नमस्कार, एडी न्यूज डिजिटल में आपका स्वागत है। आइए नजर डालते हैं सुबह की कुछ प्रमुख खबरों से। सूरत शहर के चौक बाजार हाईवे पर इंडिया बेकरी के पास 4 साल की बच्ची, जिसको सूरत डीसीबी ने बच्चे के अपहरण के मामले में वलसाड से एक महिला को गिरफ्तार किया है। बच्चे को तुरंत बचा लिया गया है। महिला असम के एक आदमी से प्यार करती थी और वह एक छोटे बच्चे की मांग कर रहा था, इसलिए उसने बच्चे का अपहरण कर लिया और असम भागने वाली थी। क्राइम ब्रांच की टीम का शानदार काम सामने आया है, जिसमें प्रेमी के कहने पर बच्चे का अपहरण करने वाली महिला असम जाने की तैयारी में थी। इस संबंध में उपलब्ध विवरण के अनुसार एक सप्ताह पहले चौक बाजार हाईवे पर इंडिया बेकरी के पास फुटपाथ पर रहने वाले मजदूर परिवार अकबर शेख के 4 वर्षीय बच्चे का अपहरण कर लिया गया था। यह घटना तब घटी जब वह उन्हें अकेला छोड़कर कपड़े लेने गई थी। लालगेट पुलिस स्टेशन में शिकायत दर्ज की गई और सूरत डीसीबी टीम भी जांच में शामिल हो गई। पुलिस ने अलग अलग टीमें बनाकर कमरे की फुटेज के आधार पर नवसारी, वलसाड, बिल्ली मोरा, डुंगरी और मुंबई के साथ साथ वापी, वडोदरा और भरूच में भी जांच की, जिससे वलसाड जिला भी शामिल है। लीलापुर गांव से पुलिस ने बच्चे का अपहरण करने वाली महिला सुरेखा संजय नायक उम्र 50 को गिरफ्तार कर लिया है और बच्चे और उसके माता पिता को सुरक्षित सौंप दिया है। सुरेखा का कोई पति नहीं था, वह असम के एक आदमी से प्यार करती थी। उसने सुरेखा से कहा कि तुम एक छोटा बच्चा ले आओ, इसलिए सुरेखा नायक वलसाड छोड़कर वडोदरा, हलोल, पावागढ़ गई, लेकिन उसे वहां सफलता नहीं मिली। फिर वह सूरत आई और रविवार के बाजार में घूमते हुए हाईवे पर आई और वहां उसने एक बच्चे को अकेला सोते हुए देख और उसे बच्चे को लेकर चली गई। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार और देखते रहें आपका लोकप्रिय चैनल एडी न्यूज लाइव सर के साथ। ताजा तरीन खबरों के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब अवश्य करें। आप अपना सुझाव कमेंट बॉक्स में अवश्य दें। आपका सुझाव हमारे लिए महत्वपूर्ण है। धन्यवाद। वंदे मातरम। 28/9/2025 ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું। આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે। 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઇફ કંઈક વસ્તુ લેવા માટે બંને, હસબન્ડ તો બહાર હતો, વાઇફ પણ કઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું। આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય, સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા, જયંત ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે। પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન। અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને। આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે, ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ વેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી। આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે, જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો। 3 દિવસથી 26 તારીખ એટલે કે 28 કિડનેપ કર્યું, એના 2-3 દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી। 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી, તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા, અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી। કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત। એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે, કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની, સુરેખા નાયકા નામથી રહે છે અને
એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયેલો છે. ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી. ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની, પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી. એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, આરઆઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા, ભાટી, પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું. સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ. शहर की ताजा खबरों के लिए आज ही सब्सक्राइब करें एडी न्यूज डिजिटल।